ચાલો મિત્રો, આજે આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સ પેસિવ વોઇસ જોઈશું. એમાં પહેલાં આપણે અફર્મેટિવ લઈશું, આકાર સ્ટ્રક્ચર જોઈશું, પછી ડ્રિલિંગ કરીશું. ઓબ્જેક્ટ પ્લસ હેડ બીન થર્ડ બાય સબ્જેક્ટ. નેગેટિવમાં હેડ સાથે નોટ લાગે. ઓબ્જેક્ટ હેડ નોટ બીન થર્ડ બાય સબ્જેક્ટ, અથવા હેડ નોટનું કોન્ટ્રાક્શન ઓબ્જેક્ટ hadn't been third by subject. નેગેટિવ ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ. હેડને આગળ લઈ પ્રશ્ન છે, હેડ ઓબ્જેક્ટ બીન થર્ડ બાય સબ્જેક્ટ. નેગેટિવ ઇન્ટ્રોગેટિવ, હેડ સાથે નોટ લાગી જાય. હેડ ઓબ્જેક્ટ નોટ બીન થર્ડ બાય સબ્જેક્ટ, અથવા નોટનું કોન્ટ્રાક્શન થઈ જાય. hadn't ઓબ્જેક્ટ બીન થર્ડ બાય સબ્જેક્ટ. WH ક્વેશ્ચન. WH plus had object been third by subject. WH નેગેટિવ, એમાં હેડ સાથે નોટ લાગી જાય. WH had object not been third by subject, અથવા નોટનું કોન્ટ્રાક્શન થઈ જાય. આગળ જોઈએ. WH ક્વેશ્ચન, hadn't object been third by subject. હવે અફર્મેટિવ હકારના. The last GB bill had been paid before last date. GB બિલ લાસ્ટ ડેટ પહેલાં ચૂકવણું થઈ ગયું હતું. બિલ ભરી દીધું હતું. હોમવર્ક હેડ બીન કમ્પ્લીટેડ બિફોર વેન્ટ ટુ હોસ્ટેલ. હોમવર્ક પૂરું થઈ ગયું હતું સ્કૂલ જયા પહેલાં. The room had been cleaned before the guest arrived. રૂમને સાફ કરી નાખવામાં આવી હતી મહેમાનો આવે તે પહેલાં. The mail had been received before office closed. પત્ર મળી ગયો હતો ઓફિસ બંધ થાય તે પહેલાં. હવે નેગેટિવ નકાર. GB bill had not been paid before last date. GBનું બિલ લાસ્ટ ડેટ પહેલાં ભર્યું ન હતું, ભરી દીધું ન હતું. પછી હોમવર્ક had not been completed before went to school. હોમવર્ક પૂરું કર્યું ન હતું સ્કૂલ ગયા પહેલાં. The room had not been cleaned before guest arrived. રૂમ ચોખ્ખી કરી ન હતી ગેસ્ટ આવે તે પહેલાં. The mail had not been received before the office closed. મેલ મળ્યો ન હતો ઓફિસ બંધ થાય તે પહેલાં. હવે ઇન્ટ્રોગેટિવ. Had the bill been paid before last date? લાસ્ટ ડેટ પહેલાં બિલ ભરી દીધું હતું. Had homework been completed before went to school? શું સ્કૂલ જયા પહેલાં હોમવર્ક પૂરું થઈ ગયું હતું. Had the room been cleaned before the guest arrived? શું મહેમાન આવે તે પહેલાં રૂમ સાફ કરી નાખ્યો હતો. Had the mail been received before the office closed? શું મેલ પ્રાપ્ત થઈ ગયો હતો ઓફિસ બંધ થાય તે પહેલાં. હવે નેગેટિવ ઇન્ટ્રોગેટિવ નકાર પ્રશ્નાર્થ. Hadn't the bill been paid before last date? શું છેલ્લી તારીખ પહેલાં બિલ ચૂકવી દીધું ન હતું.
hadn't homework been completed before went to school? શું હોમવર્ક નહીં કર્યું હતું સ્કૂલ ગયા પહેલાં? hadn't the room been cleaned before the guest arrived? મહેમાનો આવે તે પહેલાં રૂમ સાફ કર્યો ન હતો? WH question. What had been paid before the last bill? Last date. લાસ્ટ ડેટ પહેલાં શું કરી દીધું હતું? શેનું ચૂકવણું કર્યું હતું? ઓફ વોટ? when had homework been completed? હોમવર્ક ક્યારે કમ્પ્લીટ કરી દીધું હતું? whom had the reports been sent to? કોને રિપોર્ટ મોકલી દીધો હતો? which task had been assigned to team? કયું કામ ટીમને સોંપવામાં આવ્યું હતું? WH question negative. What hadn't been discussed during the meeting? મીટિંગ દરમિયાન કયો મુદ્દો ચર્ચા કરવામાં આવી ન હતી? When hadn't the project been completed? પ્રોજેક્ટ ક્યારે કમ્પ્લીટ કરવામાં ન આવ્યો હતો? When hadn't the document been misplaced? ક્યારે ડોક્યુમેન્ટ મિસપ્લેસ કરવામાં આવ્યું ન હતું? which task hadn't been assigned to the technical? તો આજે મિત્રો આટલું જ. આવતીકાલે આપણે ફ્યુચર પરફેક્ટ ટેન્સ વિશે ફ્યુચર ટેન્સ વિશે જોઈશું, ઇનડેફિનેટ. તો આજે મિત્રો આટલું જ. ગુજરાત, જય ભારત.